નમસ્તે મિત્રો, જય શ્રી રાધા કૃષ્ણ મિત્રો. આજે આપણું સૌથી અગત્યનું અને આજથી વધુ આજની આ વિડીયોમાં બંને તુલા રાશિના મિત્રો આ 3 નામો તૈયાર થવા માટે તૈયાર છે. કરોડોનો ખજાનો તમને સોંપવામાં આવશે. તમે ભગવાન કુબેરા દેવ મહારાજ અને મધર ધનની દેવી લક્ષ્મીજીને આજે 5 થી 30 મિનિટ પછી 3 નામોનો ખજાનો મેળવશે. એકલા આ સ્થાન પર નહીંતર મિત્રો અથવા ખજાના મળશે નહીં. તે ફક્ત તમારા નસીબમાં જ લખાયેલું છે અથવા ફક્ત તમને મળશે. તેથી આ નામના 3 લોકો તૈયાર થવા માટે તૈયાર છે અને તમારું નસીબ આજે સાંજે 5 થી 30 મિનિટ માટે બદલાશે. પરંતુ આજે પ્રથમ માતા લક્ષ્મી જે લોકો નિષ્ઠાવાન હૃદયથી માને છે, પહેલા વિડીયોને એક જેવા બનાવો અને આ યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરો અને સાચા હૃદય સાથે ટિપ્પણી બોક્સમાં પૈસા લખો. 3 વખત પૈસા લખો જેથી દેવી લક્ષ્મીજી, ડાંગર દેવીની દેવી લક્ષ્મીજી તમારી જીવન સંપત્તિ કાયમ અને કેટલીકવાર ભરે છે. જીવનમાં પણ તમારી પાસે પૈસાનો અભાવ નથી. હા મિત્રો, હવે સમય આવી ગયો છે જે તમે લાંબા સમયથી રાહ જોતા હતા. તમે ઘણા દિવસોથી પીડાતા હતા, જે તમે ઘણા દિવસોથી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હવે તે બધી વસ્તુ તમારા હાથની હશે કારણ કે મિત્રોની પાસે સંપત્તિની અછત નથી આવે છે. તેના જીવનમાં કોઈ પણ તણાવ ક્યારેય નથી. તે જ રીતે ભગવાન જાણે છે કે મિત્રો તમારી કારકિર્દી વિશે થોડા સમય માટે ખૂબ જ અસ્વસ્થ હતા. તમારા જીવનકાળમાં થોડો સમય તમે ખૂબ જ ચિંતિત હતા. હવે તે ઘડિયાળ, હવે તમારું નવું જીવન શરૂ થવાનું છે અને તમે જે ઈચ્છો તે બધા સપના સાકાર થાય છે. પરંતુ મિત્રો, તમે દેવી લક્ષ્મી પાસેથી તમને શું મળે છે તે વિશે તમે કોઈને નહીં કહી શકો કે આપણે કહીશું કે અમને આ વસ્તુ આપણા નસીબમાં મળી છે. હા, તમે હવે તમારા મગજમાં આ વસ્તુ દાખલ કરી શકો છો જેથી તમે ભગવાન દ્વારા આપવામાં આવેલી ભેટ ખૂબ સારી રીતે મેળવી શકો અને તમારા જીવન દરમિયાન જે 18 કરોડનો ખજાનો છે અને તેનો હાથ ખૂબ જ ઝડપથી મૂકી શકે છે. હા, જો મિત્રો તમે તમારા સ્વપ્નને ખૂબ જ ઝડપથી અનુભૂતિ કરવા માંગો છો, જો તમે છો, તો તમારે તમારા જીવનકાળમાં આગામી 40 કલાકો સુધી પણ આ કાર્યને ભૂલવું જોઈએ નહીં કારણ કે સંપત્તિની દેવી લક્ષ્મી તમને ક્યારેય ટેકો આપશે નહીં. મિત્રો, તમને ક્યારેય ટેકો આપશે નહીં કે ત્યાં ફક્ત સંપત્તિ જોશું નહીં. ઘર કે ઘરમાં કોઈ પણ વ્યક્તિના પૈસાની સમસ્યાના જીવનમાં સમાપ્ત થશે. મિત્રો, આજે સાંજે 30:300 પછી તમને મળતા મહાન સમાચાર જોયા પછી તમે તમારી જાતને રોકી શકશો નહીં. ખુશીના આંસુ તમારી આંખોમાં આવશે. તમારો પરિવાર તમારી આંખોની આસપાસ ફરવા લાગશે કારણ કે મિત્રો એટલા મોટા છે. ખુશ સમાચાર ખૂબ મોટા છે. તમારા જીવનકાળમાં તમે તમારા ભૂતકાળમાં તમારો સમય કર્યો છે જે તમે તમારા જીવનકાળમાં દુઃખને સહન કરીને કર્યું છે. તમે આવી સમસ્યાઓ જોઈને આવા મોડમાંથી પસાર થઈ ગયા છો. તમે આજે તમારા જીવનકાળમાં પોતાને અનુભવો છો. સાંજે 5. હા મિત્રો, ભગવાન ઘરમાં મોડું થાય છે પરંતુ તેઓ અંધકાર આપતા નથી. પરંતુ ભગવાનનો વારો આવે ત્યારે અમે ધીરજ રાખી શકતા નથી. પછી વ્યક્તિએ હાર આપી દીધી છે. પરંતુ મિત્રો, તમે તેમાંથી નથી. તમે છોડી દીધી નથી છતાં તમે તેના જીવનકાળમાં સખત મહેનત કરી નથી. તે કરી રહ્યા છે. તેથી તમારા જીવન દરમિયાન દેવી લક્ષ્મીજી અને ભગવાન કુબેરા દેવ મહારાજ તમારી ઈચ્છા પૂરી કરશે. હા મિત્રો, હવે તમારું જીવન નવી આશા સાથે જાગશે કે હવે તમે વિચારશો કે તમે શું વિચારો છો. તમે વિચાર્યું હશે કે તમે તમારું કાર્ય બનશો. પરંતુ મિત્રો કહે છે કે ભગવાન કોઈ વ્યક્તિને રાખવા માટે થોડો સમય છોડતો નથી અને વ્યક્તિને રાખવા માટે થોડો કસર છોડતો નથી. તેથી મિત્રો, જ્યારે પણ તમારા જીવનકાળમાં તમારે તમારા જીવનકાળમાં ક્યારે કોઈ કામ ન કરવું જોઈએ. તમે થોડું કામ કરો છો, તેને નિષ્ઠાવાન હૃદયથી કરો અને વોરનની નજરમાં
તમે કાયમ રહ્યા, જેથી ભગવાનને લાગે કે આ વ્યક્તિ ફક્ત સંપત્તિ માટે જ નહીં પણ તેના પરિવાર માટે પણ જીવે છે, પરંતુ તે વિશ્વ માટે જીવે છે અને તેની ખુશીને દૂર કરે છે અને તેના માતાપિતા માટે અને માતાપિતા માટેની તમામ ફરજો ચાલો કરીએ. જો તમે આ એક નિષ્ઠાવાન હૃદયથી કરો છો અને મિત્રો તે હૃદયમાં સખત મહેનતથી કરશે તો તેમના જીવનમાં ક્યારે કોઈ મોટો આનંદ નથી મળતો અથવા તે વ્યક્તિ તેમના જીવનમાં ક્યારે સૂતી નથી અને તેના જીવનમાં સ્લીપ અને તે અહીં અને ત્યાં છે. તેઓ ઠોકર મારતા રહે છે. પછી ભલે તેઓ કેટલી મહેનત કરે, તેમની મહેનત સફળ નથી. દરેક જણ હંમેશા સફળતાની શોધમાં રહે છે, પરંતુ તેઓ ક્યારે સફળતાનો સામનો કરે છે? હા, જો તમારી પાસે એવી ગુણવત્તા છે કે જો તમે સખત મહેનત કરો છો તો તમે સખત મહેનત કરો છો અને લોકોને સખત મહેનત કરો છો. સખત મહેનત. મિત્રો લોકો સાથે ગંદા વાતો કરે છે. તેઓ હંમેશા લોકો વિશે હંમેશા ખરાબ બોલે છે. તેમની કારકિર્દી વિશે ક્યારેય ચિંતા ન કરો, પરંતુ મિત્રો ભગવાનની પ્રગતિ અને તેના જીવનમાં ભસતા જે હંમેશા તેમના હૃદયને સ્વચ્છ રાખે છે અને ભગવાન પ્રત્યેનું વફાદાર છે, તે લોકો માટે સારું કરવા વિશે તમે ક્યારેય સફળતા મેળવશો નહીં. માને છે અને તમારા માતાપિતાને ખુશ રાખો અને હંમેશા તેમને ભગવાનને આપો. જો તમે આ ફરજ બનો છો તો મિત્રો ગભરાશો નહીં. હવે તમારો દિવસ ખૂબ દૂર નથી જે તમને તમારા જીવનમાં ખૂબ જ જલ્દીથી સફળતા મળે છે. અહીં એક સારા સમાચાર છે. તે મિત્રોને જોઈને તમારા બધા સપના લેશે અને અચાનક પૂર્ણ થશે. તમે ભગવાનનો આભાર માનશો નહીં, પરંતુ તમે ભગવાનના મંદિરમાં જશો અને તમે જાતે રડશો. હા મિત્રો, હવે અમને જણાવો કે ગુરુદેવ મહારાજ અને માતા સંપત્તિ ભગવાન કી દેવી લક્ષ્મીજી અમને કયા સ્થળે અને ક્યાં જવું તે બોલાવી રહ્યું છે, જેને આપણને આખા 18 કરોડનો ખજાનો મળશે. આપણે ધનિક બનીશું અને અમારા પૈસા આખા ઘરના પરિવાર સાથે ખુશીથી નૃત્ય કરવાનું શરૂ કરશે અને સંપૂર્ણ પૈસા સંપત્તિ મિત્રોથી ભરેલા છે. આજે અમે આ વિડિયોની અંદર જઈશું, એક પછી એક વિશે માહિતી આપશે. તેથી તમને તમારા બધા સાથે હાથ ફોલ્ડ કરીને વિનંતી કરવામાં આવશે. તમે ત્યાં કઈ જગ્યા જાણશો અને છેવટે લોકોના જીવનમાં કરોડનો આ ખજાનો લખ્યો છે કે તેમના નસીબ અથવા ખજાનોમાં. આ વિડિયોમાં આજે કરોડ એક પછી એક છે બનાવશે, પરંતુ જો ભગવાન કુબેરા દેવને કોઈ નિષ્ઠાવાન હૃદયથી માને છે તો તમે ખજાનો લેવા માંગો છો તો પછી આ ટિપ્પણી બોક્સ ક્ષમા જય બાબા કુબેરા દેવ મહારાજે 11 વાર લખવું જોઈએ અને ધન ધન્યા લક્ષ્મી નર્મના મંત્રનો જાપ કરવો જોઈએ. કોલ લ કરો 12 અથવા 108 વખત. હા, આ મંત્ર જ્યારે તે કર્યા પછી સૌપ્રથમ તમારા મનને શુદ્ધ કરો. ભગવાન પ્રત્યેનું જાણો કે આપણે આ સ્થાન પર નસીબનું ધ્યાન છે. ત્યાં તમે અમને આવા મનમાં ડહાપણ આપો જેથી આપણે ત્યાં જાતે જઈશું અને આપણા નસીબની સંપત્તિ લાવીશું. હા, સૌપ્રથમ તેણે તમારા મનમાં 5 વખત કહ્યું, હા મિત્રો, હું તમને જણાવી દઉં કે દેવતાઓ અને દેવીઓના આશીર્વાદ સાથે ઘણા સારા કાર્યો તમારા જીવનકાળમાં દેવીઓના આશીર્વાદ સાથે કરવામાં આવશે. હા, તમારા બધા અટકેલા કાર્યો કોઈપણ મુશ્કેલી વિના સંપૂર્ણ રીતે સફળ થશે ભગવાનની કૃપાથી. હા મિત્રો, આવા ઘણા કાર્યો હજી પણ તમારા જીવનમાં પૂર્ણ થશે જે તમે ખૂબ ખુશ અને ખૂબ જ બનશો. ખરેખર તમારી માહિતી માટે ચાલો તમને જણાવીએ કે આ સમય તમારા પર ઘણા દેવતાઓ અને દેવીઓની કૃપા બનશે અને ભગવાનની કૃપાથી તમે ખૂબ ખુશ થવાના છો. અને આ સાથે મિત્રો અને આને કારણે જીવન હવે અપાર ખુશી તમારા જીંદ આવવા જઈ રહી છે. હવે સંપત્તિમાં પ્રાપ્ત થવાની છે અને હવે તમારા બધા દુશ્મનોને તમારા માર્ગથી દૂર કરવામાં આવશે. કારણ કે મિત્રો આ સમયે મહાબાલી હનુમાનના આશીર્વાદ અને માતા મહાલક્ષ્મીજીના વિશેષ આશીર્વાદો સાથે તમારામાં થોડા દિવસો માટે અવરોધો આવે છે. થોડા દિવસો માટે જીવન હવે તમારા જીવનના બધા સભ્યો વચ્ચેનું કાર્ય સંપૂર્ણ સફળ બનશે. હા,
દેવતાઓ અને દેવીઓના આશીર્વાદો ફક્ત તમારા જીવન પર જીવીને તમારું સંપૂર્ણ જીવન લેશે. હા, માહિતી માટે ચાલો તમને જણાવીએ કે આ વખતે તમારું જીવનમાં વિવિધ પ્રકારની ઘટનાઓ બનવાની છે. આવા ઘણા અટકેલા કાર્યો કરવામાં આવશે જેની તમે ભૂતકાળની રાહ જોતા હતા, જ્યાં મિત્રો તમારા ક્ષેત્રમાં રોકાઈ રહ્યા હતા. હવે સમય પર આ બધા કામ તમારા ઘરના વાતાવરણમાં ખુશ થશે. ઉમાં પર્યાવરણ બાકી રહેશે કારણ કે મિત્રો તમને કહે છે કે આ વખતે તમારા ઘરની બધી આર્થિક નબળાઈઓ તમારા પર દેવી ગામની વિશેષ કૃપાને કારણે સમાપ્ત કરશે. તમે દૈનિક જીવનમાં કોઈ પણ કાર્ય શરૂ કરી શકશો અને તમને પ્રશંસા પણ મળશે. આજે કેટલાક સમય માટે ચાલતી કોઈ પણ મૂંઝવણ અને બેચેનીથી રાહત મળશે. ઇન-લાવ બાજુ સાથે ચાલતા કોઈ પણ વિવાદને કારણે સંબંધ કરશે ફરીથી મીઠી બનો અને ફાઇનાન્સ મીઠી બનશે. અને આ વખતે ફાઇનાન્સ થોડી કાળજી લે છે. કોઈ પણ પ્રકારની બાહ્ય પ્રવૃત્તિઓમાં કર ચલાવવાનો પણ છે. આજે દરેક મોટા કરવાનું ટાળો કારણ કે તમને ફાયદો થશે નહીં, પરંતુ વધતા સમયના ખર્ચને કારણે તે તમારી આરામ અને સ્લીપ ઘને અસર કરી શકે છે. અને હા, તમે વ્યવસાયમાં સ્પર્ધા વાંચી શકો છો. તમને નફા માટે સારી તકો પણ મળશે, તેથી સખત મહેનત ચાલુ રાખો. આ મળવાનો સરવાળો તેનો પ્રયાસ કરો અને ઘરમાં એક શિસ્તબદ્ધ અને તાણ મુક્ત વાતાવરણ હશે. પ્રેમ સંબંધોની બાબતમાં સભાન રહેશે. બાલાજી મહારાજ પોતે તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે આવી રહ્યા છે. અને મિત્રો, અને તમે કેવી રીતે આવશો? તમે તમારી પરીક્ષા કેવી રીતે લેશો? તમે ભાગ્યશાળી વ્યક્તિ છો તે પહેલાં તમે શું સંકેતો આપશો? હનુમાનજી મહારાજ તમારા મુખ્ય દરવાજામાં પ્રવેશ કરશે અથવા તમે તમારા ઘરે નહીં આવશો? મિત્રો, ચાલો તમને આ બધા વિશે જણાવીએ. અમે તમને એક પછી એક માહિતી આપીશું અને અમને જણાવીશું કે હવેથી આગલા કલાકનો આંતરિક સમય તમારા માટે કેવી રીતે લાભ થશે. હું ખોટ જોઉં છું. મંત્ર વાંચીને તમે જીવનકાળમાં તાકાત મેળવશો. તમે તમારા જીવનકાળમાં કયા પગલાં લીધા પછી તમે તમારા જીવનકાળમાં કરોડના માલિક બનશો. અમે તમને એક વિશેની માહિતી આપીશું. તેથી મિત્રો, તમને આ વિડિયો આજથી શરૂ કરવી આવશ્યક છે. અંત સુધી જુઓ જેથી તમારો પરિવાર દરરોજ ખુશીમાં આવે. દરેક જણ અમારું કુટુંબ ઈચ્છે છે કે અમારું કુટુંબ હંમેશા ઘરમાં ખુશ રહેવું જોઈએ. અમારા સપના હંમેશા પૂજાના પાઠ સાથે ઘરમાં પૂરા થાય છે. આપણે આપણા જીવનમાં ફરજો કરીએ છીએ, પરંતુ ક્યારેય જાણતા નથી કે અમારું સ્વપ્ન સાચું છે. ક્યારેય જાણતા નથી કે આપણું સ્વપ્ન પૂર્ણ થયું નથી. મિત્રો, આમાં સૌથી મોટી ભૂલ છે કે આપણે ભગવાનના સંકેતોને સમજી શકતા નથી. હનુમાનજી મહારાજ છે. તમે તમારા મનપસંદ દેવ છો. બધા સંકેતો ઘણા સંકેતો આપે છે કે શું તે તમારા વ્યવહારિક જીવનમાં છે અથવા જો તમે સમય સાથે આગળ વધો છો તો તમે સમય પર હસ્તાક્ષર કર્યા છો. પરંતુ ભગવાન તમારા જીવનમાં ભગવાન આપે છે. કટોકટીને સમજી શકતા નથી તો તમારા વારાને સમજવા માટે સમજશો નહીં. તમે સંકટને સમજો છો. તમે ભગવાન દ્વારા આપેલી હાવભાવને સમજો છો. તમે જીવનમાં ક્યારેય ઠોકર લાગશો નહીં. જો તમે ભગવાન દ્વારા આપેલી સંકટને અવગણો છો તો અચાનક તમે જોશો કે તમે તમારા જીવનમાં 5 ઘોડા મુદ્રામાં ગુમાવ્યા છે. કેટલીકવાર તમારી કમાણી તમારા જીવન દરમિયાન વિક્ષેપિત થઈ ગઈ છે. કેટલીકવાર તમારી કમાણીને ત્યાં અવરોધવામાં આવી હતી. ઘરમાં અચાનક રોગ, ક્યારેક તમારા ઘરમાં અચાનક લડત થઈ તમારું મન ખલેલ પહોંચાડે છે. મિત્રો, દિવસેને દિવસે તમારું જીવન નરક જેવું બની રહ્યું છે. તેથી આનો અર્થ એ છે કે તમે ભગવાનની નિશાનીની અવગણના કરી રહ્યા છો, ભગવાનને પણ અવગણી રહ્યા છો. તેથી મિત્રો, આજે અમે તમને કેટલીક ગુપ્ત વાતો કહીશું જે તમને જાણીને આશ્ચર્ય થશે. તેથી મિત્રો, દરેક વિશે જાણતા નથી. હા મિત્રો, ચાલો આપણે જણાવો કે હવેથી બીજા 20 કલાકો સુધીનો સમય કેવી રીતે રહેશે અને કયા વિસ્તારમાં અને કયા ક્ષેત્રને નુકસાન થશે. ચાલો હવેથી મિત્રો
હવેથી આગામી 15 દિવસ સુધી આગામી 15 દિવસની અંદર જો હવે 15 દિવસની અંદર તમારું ચંદ્ર રાશિની આગાહી વિશે વાત કરે છે। મિત્રો તમારા રાશિના નિશાની પર જાય છે વતનીઓના જીવનના આગામી 15 દિવસોમાં તમે ધૈર્ય અને ગૌરવ જાળવશો। આને કારણે તમે દરેક પડકારને પાર કરવામાં સફળ થશો અને ભગવાનને પરિવાર મિત્રો પરિવારમાં ઘણી ચર્ચા કરવાની નકારાત્મક શક્તિ મળશે। સભ્યો વચ્ચે નાની વસ્તુઓમાં બિલકુલ નથી। તે ખૂબ મોટી ચર્ચા હોઈ શકે છે અને ઘરમાં જૂઠ્ઠાણાની લડાઈ હોઈ શકે છે। પછી તમારી સાથે વાત કરી શકે છે। મિત્રો જો તમે ઉત્તર ધર્મમાં પૈસાનો લાભ મેળવશો તમારા જીવનમાં પૂર્ણ થશે। જો તમે દિવસથી ચિંતિત છો તમે તમારા કામ સાથે મળીને વ્યવહાર કરી રહ્યા છો તો પછી તમે આ કિસ્સામાં કેવી રીતે જીતશો? તે તમારા માટે ખૂબ આનંદની વાત છે કે આગામી 15 દિવસોમાં તમને કેટલાક પૈસાનો લાભ મળશે જેનો તમને લાભ થશે। નવી સુવિધાના માધ્યમ અથવા તમારી સરવાળો તમે જીવનમાં બનાવવા માટે સમર્થ હશો। હા કંઈક તમને પૈસાનો લાભ મળશે જે તમે નવું મકાન લઈ શકો છો અથવા તમે સુવિધા બનાવી શકો છો અથવા તમે ત્યાં તમારા ઘરમાં પ્રવેશ કરી શકો છો। આગામી 15 દિવસોમાં તમારા જીવનમાં કુંડળીની લાઇન તમને નોકરીમાં વધુ સારા વિકલ્પો કહી રહી છે। સરકારની નોકરીના વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીઓને ઇચ્છિત સફળતા મળશે। જેમણે સખત મહેનત કરી અને તેમની ઇચ્છિત કૂચ લાવવા માંગતા તેમ કોઈ અછત ન હોય અને તમારી ઉચ્ચ સ્થિતિ સાથે તમારી ઉચ્ચ સ્થિતિનો આદર કરે। મિત્રો ઉદ્યોગપતિઓના જીવન વિશે વાત કરો તમને ઉદ્યોગપતિ માટે મોટી તક મળશે। હા વ્યવસાય કરવાની તકો પણ હશે જેમાં તમને સમજણથી નુકસાન થશે। હા જો તમે તમારા જીવનમાં ભાગીદારી કરીને થોડું કામ કરવા માંગતા હો તો તમે કોઈની સાથે વ્યવસાય કરવા માંગો છો તો પછી કોઈની સાથે શેર કરીને મને નુકસાન થઈ શકે છે તેથી શેર કરીને કોઈ કામ ન કરો પરંતુ માતાપિતા તરફથી આર્થિક સહાય મળશે સાથે ઘણી આર્થિક સહાય વર્ષના મધ્યમાં પણ પાસ મળશે। હા હવાબ્રોન રોગોને કારણે આરોગ્યની બાજુ નબળી હશે। બાળકો અને મિત્રોના જીવનમાં બાળકો પાસેથી ખુશી મળશે। જેટલું તમે કામ કરો છો તમને સફળતા મળશે તેટલી વધુ સફળતા મળશે। તેથી સખત મહેનતથી ધૈર્ય રાખો ભગવાનમાં વિશ્વાસ રાખો અને બાબા બૈદ્યનાથ પ્રત્યેની ઉપાસના પાઠ કરો જેથી બાબા તમારા જીવનમાં બૈજનાથની સાથે માતા પાર્વતીના આશીર્વાદ આપી રહ્યા છે। હા મિત્રો હવે તમને કહો કે આ સમયે તમારું નસીબ તમને ખૂબ ટેકો આપશે। તમે જેટલી સખત મહેનત કરો છો તેટલું મોટું તમને સફળતા મળશે કારણ કે મિત્રો તમારા ઉપર છે બાલાજીની મહાન કૃપા। હનુમાનજી મહારાજ તમારા પર ખૂબ ખુશ છે। સાથે સાથે દિવાલી દેવ મહાદેવ અને મૈયા પાર્વતીના દેવતાઓ તમારી પ્રામાણિકતાને જોઈને તમારા ભાઈચારોની રેખા બદલવા માટે ભગવાન શ્રી શનિ દેવ મહારાજને આદેશ આપ્યો છે અને તમારા મોટી સફળતા પણ પ્રાપ્ત થશે। તમે ઈચ્છો તે બધું પૂર્ણ કરી શકશો। તેથી તમારા જીવનમાં આ 5 ભૂલો ભૂલશો નહીં જેથી આ દેવી તમારી સાથે ગુસ્સે થાય। ભગવાન મહાવીર બજરંગ બાલી તમારી સાથે અથવા દેવી પાર્વતી અથવા ભગવાન મહાદેવ અથવા ભગવાન શનિદેવ મહારાજજી સાથે ગુસ્સે છે। મિત્રો આ ભૂલો કરીને તમે તમારી કુંડળીની રેખાને બગાડી શકો છો અથવા જો તમે તમારા જીવનકાળ દરમિયાન નાની વસ્તુઓ થોડું લેશો તો પછી તમે તમારા જીવનમાં બનાવેલા કાર્યને પણ બગાડે છે। તેથી હું તમને વિનંતી કરું છું મિત્રો તમે ભૂલ કરવાનું ભૂલશો નહીં। મિત્રો યોગ્ય રીતે કહે છે કે જાકો રખે સૈયાને મારી નાખવામાં આવી શકે છે અથવા આપણે બધા જાણતા નથી કે આપણા નસીબમાં જે લખ્યું છે તે બાકી રહેશે પરંતુ આપણે જાણતા નથી કે આપણું નસીબ પાછું વળે છે। અમે રંગ સાથે રાજા બનીશું। આપણે બધા માનવજાતમાં ઘણી ભૂલો કરીએ છીએ જેમાંથી આપણે જાણતા નથી કે આપણા જીવનમાં શું યોગ્ય છે ખોટું શું છે પરંતુ કેટલાક લોકો આવા લોકો છે જેઓ તેમના જીવનકાળમાં ખોટી વસ્તુઓ કરે છે જે મિત્રો અને આંખોમાં નથી કરતા। ભગવાન
તે એક તીવ્ર ખોટું છે જો તમે તમારા જીવનકાળમાં મૂર્ખ વ્યક્તિ છો તો ભગવાનની સામે જાઓ અને ભગવાન સાથે ઉજવણી કરો કે આપણું જીવન હંમેશા સંપત્તિથી ભરેલું છે, તમે હંમેશા અમારા કુટુંબમાં સુખી જીવન છો, તો તમે હંમેશા તમારા મનની ઈચ્છા માટે પૂછો છો ભગવાન અને તમે મોટા છો તે યોગ્ય હૃદયની વ્યક્તિમાં ગણાય છે જો તમે આવો છો, મિત્રો, તમે ખૂબ નસીબદાર છો. ભગવાન મહાદેવજીએ તમને પસંદ કર્યું છે. હવે તમારું નસીબ સાતમા આકાશમાં જશે અને તમે તમને એટલું જ આપશો કે તમે જોતા લોકો કોણ મેળવ્યા પછી તમે શ્રીમંત બનશો તમને જોવા માટે વપરાય છે. હવે તમે જે ઈચ્છો છો બધા સપના પૂરા થશે, ફક્ત તમારી હિંમત, તમે તમને અંદરથી ક્યારેય તોડશો નહીં. ભગવાન મહાવીરજીએ તમને તમારી આંતરિક શક્તિમાં જાગૃત કર્યા છે. તેથી તમારી કારકિર્દી સાથે આ શક્તિનો દુરુપયોગ ન કરો. આ સમયે જો તમે તમારા જીવનમાં કોઈ નિષ્ઠાવાન હૃદયથી કોઈ કામ કરો છો તો તમે કામમાં એટલો ફાયદો કરશો કે તમારા કુટુંબને આનંદથી ખુશ કરવા માટે શરૂ થશે. એકલા એકાંત સ્થળે જવા માટે શાંતિથી જશે કારણ કે તે તમારા નસીબની વાત છે. દીકરા, જો તમે તમને નસીબ કહેશો તો પછી તમે જીવનમાં તમારા નસીબને ક્યારેય ટેકો નહીં આપો. ભગવાન ફક્ત તમને પસંદ કરે છે. પછી ભગવાનની નજરમાં કેટલાક દૂસરોખથી તમારા નસીબમાં નસીબ તમારી અંદર દબાવતા રહો. ફક્ત તમારા મગજમાં જાઓ અને ફક્ત તમને જ કહો કે પછી તમે કલ્યાણ મેળવી શકશો. તેથી તમે આજે આ બધી વિડીયોને અવગણીને અંત સુધી જોવાની વિનંતી કરો છો કારણ કે તે તમારું નસીબ છે અને આજે આમાં માત્ર એક જ વસ્તુ નથી. વિડીયો પણ તમે 10 વસ્તુઓ કહેશે કે તમને જાણીને આશ્ચર્ય થશે અને તમે તમારા ઘરની આસપાસ આટલી મોટી વસ્તુ રાખી હશે જે તમને જોઈને આશ્ચર્ય થશે. હા મિત્રો, આ વિડીયો આજે તમારું નસીબ બદલી નાખશે. હા મિત્રો, અમને એક પછી એક વિશે જણાવો. મિત્રો, તમારે ઘણી વાર ક્યાંક સાંભળવું જોઈએ કે જેમના નસીબ બદલાશે. અચાનક તેમના જીવનમાં અચાનક ઘટનાઓ આવી રહી છે. કેટલાક સંકેતો છે કે કેટલાક લોકો જાણે છે કે કેટલાક લોકો તેમના જીવનમાં સાચા માર્ગ પર ચાલવાનું શરૂ કરે છે. પછી કેટલાક લોકો તેમના જીવનકાળમાં ભૂલો કરવાનું શરૂ કરે છે અને આ ભૂલ અને અધિકારને કારણે જીવનમાં મનુષ્યનો અધિકાર શું છે? ભગવાન ખોટો છે. જો તમે જીવો તો તમે સારી રીત બતાવો છો તે સમય દરમિયાન તે સિગ્નલને ઓળખે છે અને તેમના જીવનકાળ દરમિયાન ભગવાન તરફ ઓછું કામ કરવાનું શરૂ કરે છે. પછી તમારું જીવન રાતોરાત બદલાય છે, પરંતુ તમારા પરિવારના જીવનમાં ખૂબ મોટો પરિવર્તન આવે છે. જે તમારા જીવનમાં અને કારણનું સુખી વાતાવરણ છે અને કારણ કે આ તમે બાળકો જીવનમાં મોટો ફેરફાર પણ બદલી નાખે છે અને ભગવાન ખૂબ ઓછા વિશે ખૂબ ગંભીર છે અને આજે આપણે એક પછી એક દરેક વિશે જાણીશું. મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિએ જીવનમાં પોતાનું નસીબ બદલવું પડે છે તો ભગવાન તેમને એક નહીં પણ 10 ચિહ્નો આપે છે. જો તમારા જીવનમાં પણ 2માંથી 2 સિગ્નલ અથવા 2-3 ચિહ્નો પ્રાપ્ત થયા હોવા જોઈએ, પછી તમે સમજો છો કે તમારું જીવન રાત દિવસ બદલાશે. હા મિત્રો, તેને કાળજીપૂર્વક સાંભળો. ભગવાન મહાદેવજી કહે છે કે દરેક વ્યક્તિનો સમય સારો હોય છે. કેટલીકવાર તે ખરાબ હોય છે અને હંમેશા એક સરખા હોતું નથી. દરેકની ખુશી અને દુઃખ જીવનમાં આવતા હોય છે. કેટલાક લોકો પ્રતિકૂળ સંજોગોમાં આવે છે. દરેક સારા અને ખરાબ સમયનો સામનો કરવો પડે છે. ભોલેનાથ પણ તમને કહે છે કે કોઈ પણ વ્યક્તિ સરળતાથી કામ કરવું મુશ્કેલ બનશે. ભગવાન ઘણા સંકેતો આપે છે કે પ્રથમ નંબર પર અમે તમને ખૂબ જ મહત્વપૂર્ણ સંકેતો જણાવીએ છીએ. વ્યક્તિનું જીવન સારું થાય તે પહેલાં કેટલાક પૈસા ક્યાંય પણ પડ્યા છે. પછી તમારે સમજવું જોઈએ કે તમારો સારો સમય શરૂ થાય છે. અચાનક પૈસા મેળવવામાં એ હકીકતની જેમ સૂચવે છે કે લક્ષ્મી માં તમારા ઘરમાં જીવનમાં સ્નાન કરશે. આ કહેવાનો અર્થ એ છે કે હવે તમારી પરિસ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બની શકે છે. હા,
તમારે આ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ. જો તમને ક્યાંય પણ પૈસા મળે અને અચાનક તમે પૈસા આપો, પછી તેને સમજો. પછી તમારો શુભ સમય છે. પ્રારંભ કરવા જઈ રહ્યા છો. હા, તમે તે ચોક્કસપણે ધ્યાનમાં રાખશે કે જો તમારું નસીબ ચમકશે તો ભગવાન તમને તેમની આગળ સૂચવશે. અચાનક જુઓ, જો પક્ષી તમારા ઘરના આંગણામાં ગોરિયાની ચીપિંગ સાંભળશે તો તે પણ શુભ છે કે હવે તમારો ખરાબ સમય સમાપ્ત થવાનો છે. ટૂંક સમયમાં તમે જલ્દીથી પરો. પક્ષીઓ માટે છત, જેથી તમે આ નિશાનીને ખૂબ જ ઝડપથી મેળવી શકો અને તમારા જીવન હંમેશા તમારા ઘરના આંગણા અથવા મુખ્ય દરવાજા પર આંખના ઝાડ ઉગાડવાનું શરૂ કરે છે. હા, તમારે કાળજીપૂર્વક સાંભળવું જોઈએ. જો તમે તમારા ઘરના આંગણા અથવા મુખ્ય દરવાજા પર આંખના ઝાડને ઉગાડવાનું શરૂ કરો છો, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ખરેખર આંખનો છોડ ખૂબ જ હશે. તે શુભ માનવામાં આવે છે અને તેમને ઉગાડવાનું સારું નસીબની બાબત છે. તેથી તેમને તમારા જીવન મિત્રો, અચાનક નવી સફેદ ગાય ઘરની બહારથી શરૂ કરેલી ખોટી આંખોથી જોશો નહીં. પછી તે પણ જાણે છે ખરાબ સમય. તેને ગાય, બ્રેડ અને ચોખા વગેરેને ખવડાવો. હા મિત્રો, શરૂ થવાના છે સંકેતો જે તમારું નસીબ બતાવે છે કે તમે તમારા ખરાબ સમયને ક્યારે બદલશો. મિત્રો, જો તમે આંગણામાં અથવા તમારી આસપાસના પતંગિયા જોશો તો તે ખૂબ જ સારું નસીબ છે. હા, જો તમારા ઘરના આંગણામાં પતંગિયા તમારી આસપાસ જોવા મળે છે તો તે એક સારો સમય પણ સૂચવે છે. તેમજ જ્યારે તમે ઘરની બહાર જાઓ છો ત્યારે તમને સફેદ કબૂતર માનવામાં આવે છે. પછી તે ખૂબ શુભ માનવામાં આવે છે કે સફેદ કબૂતર ખૂબ શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે તે ઘરે દર્શન કરે છે. જો તમે ક્યાંય પણ શુભકામના કામમાં જતા હો ત્યારે ફરીથી કબૂતર ફરીથી જોશો તો પછી તમને બાબા અમરનાથજીની ખૂબ જ ભક્તિમાં ગણવામાં આવે છે. હા મિત્રો, આપણે અહીંથી 5 કટોકટીમાં જાણવું જોઈએ ક્યારે તમારો ખરાબ સમય જશે અને શું સૂચવવામાં આવશે કે ખરાબ સમય જતા પહેલા. અને જો તમને એક જ નિશાની મળે તો જો તમને આ 5 કટોકટી મળે તો બધા શુભ સમય શરૂ થાય તે પહેલા